આ પ્રસંગ દરિયાબાનો છે. જેમ કે સંતોની દ્રષ્ટિમાં માતુશ્રી હાજર છે. જે જગતનું માનેલું હતું એ ગયું છે. સંત મહાપુરુષો જે સમજ્યા છે એ હાજર છે. એટલે એમનો મહિમા ઉજવાય છે. હાજર ના હોય જે મરી ગયા હોય એનો મહિમા ઉજવાતો. જેમ કે એવું ભજન કર્યું છે અને ભજનના પ્રતાપથી આજે આ બધા સંતો જો એક આત્માવધી પ્રાણમાંથી જતો રહ્યો કદાચ, પણ એ વસ્તુ સાચી વસ્તુ હાજર રહેશે. એ વસ્તુના લીધે આ બધા આનંદ કરી દો. આનંદ કરાવે આત્મા, એ આનંદ કરાવે તેને નંદ કહીએ. એટલે હાજર છે. ના હોય એનું તો ભજન હોય જ નહીં. હોય એનું ભજન છે. અમર હોય એનું ભજન થાય અને મરી જાય એનું ભજન થાય નહીં. હર ખોળી લઈએ સરખાતું રે કરીએ અનુભવની વાત. સાહેબો, કોટી દેવી દેવતાઓ, 10 અવતારો ભગવાનના, આ બધું છે પણ એક કોદાળ થતો જીવને કોદાળ એક થવાનું પણ નહીં. સદગુરુ ચરણે જ્યાં સિવાય આ વાત એક ના થાય. એક હનુમાનજી જોડતા હતા એકલાની વાત, કબીર સાહેબ જોડતા હતા, મહાપુરુષો બધા જોડતા. આ બધા સંતોને ખબર છે વિશ્વનો વિશ્વભર એક હોય, 2-4 ભગવાન ના હોય. કેમ કે આ જુદું જુદું એક નથી થતું. પણ ગુરુ ચરણે ગુરુ ગૌમાં માયાવાળા કોઈ આપ ના ઓળખાય. આપને ઓળખવા જાતા એક જ થઈ જાય. બધા ભગવાન રહેતા નથી. જેમ કે આપણી પાસે સમય ઓછો છે એટલે વાણીને વિરામ આલા. સદગુરુ મહારાજ નાના મહારાજ આપો લાભ આલો. હા કે જ્યાં સુધી ઘણા સંતો થઈ ગયા, ઘણા મહાપુરુષો થઈ ગયા, પણ હાથીના પગમાં બધાય પગ આવી જાય. સદગુરુની જયમાં બધી જયો આવી. દેવી દેવતા ભૂત પ્રેત બધું પેગંબર બધા પીરો બધામાં આવી જાય. એવું સદગુરુનું જ્ઞાન છે. અને ગુરુના જ્ઞાને ઉભાને તમે જય બોલો ને બધા આવી જાય. લોકો બોલવાનું હોય એટલે કીધું ભીન એટલે જુદું. આ ભીન નથી સમજાતું. કરીએ અનુભવની વાતો. કોઈ પૂજે શિવ શક્તિ વિષ્ણુ ને
સહદેવભાઈ હતા શિવરીમાં, એમને ભજન બનાવ્યું છે કે દેખી રહ્યા એમાં દર્શન કોનું, નામ રૂપ ગુણ ના રહ્યું ત્યાંનું. કેમ કે જો તમે જોવા જો તો એ કરું દર્શન કરો તમે. કેમ કે હોય ભાડા ના રણુજા વાળો હોય ના દેખાય તો રણુજામાં કુદા દેખાય એવો નથી. એટલે મહાપુરુષ ત્યાંમાં કહે છે કે તું રડતો રડતો કદાચ રણુજા જાય પણ પથરાનો રામદેવ કરીને ઘેર આવે. વાંધળો વોશે કર્યો, વાંધળો દિલમાં કાઢ્યા કોઈ. આ બધા ભગવાનના બાળતો નથી. એ રોમાપીર હોય હાજર છે, પ્રગટ છે, હોય બોલે છે, પણ એમાંય બોલતો હમણાં જ્યારે રણુજામાં દર્શન થાય. એ મૂર્તિ જીવે છે, એ મૂર્તિ ખાય છે અને એ મૂર્તિ બોલે છે, પણ માણસ આગળ બોલે છે. માણસની આગળ એ રોમાપીરની મૂર્તિ બોલે છે, એ ખાય છે ને પણ જીવતી છે. રોમાપીર સમાધિમાં નથી, રોમાપીર હાજર છે. સમાધિ તો શરીરની લીધી, રોમાપીરે સમાધિ લીધી નથી. પણ આ મરમ કોણ પાવે? સદગુરુ વડા પ્રાપ્ત ના થાય કોઈ દાડો. એ રણુજા વાળો બોલાવે એટલે કીધું કે વાશે કરું, વાદળો દિલમાં કાઢું, કોણ દુનિયા જાણજો એ રહ્યો મારો શું કોટ દિલમાં કોટ જાય રણુજા તમારા રડતો રડતો કદાચ જાય પણ તો રમાપીરને ભાળે કે એમ છે ને તારી મજૂરી નહીં. આ તો સંત મહાપુરુષોનું તમે વણનારા આ રહ્યા છે. આ ઓઢણી પૂંથનારા આ પૂંથાઈને જાય તો અહીંયા ભળાય. એટલે મૂળદાસજી બોલે કે બ્રહ્માએ વેણ વાવ્યા વેણે ચાર વેણ સંતાદી કે સૂતર કાપ્યાવાના કોઈના જોડે ભેદ. આ કતાળાવાળો કપાસિયાવાળો સૂતર ગમે એટલું ફરે તો અને ભગવાન દર્શન થાય. આ તો કતાયેલા જ વાતો બોલ્યા છે. કતાયેલા અડભુજને ત્રણ દાડે દર્શન દીધે સગુણ સ્વરૂપે, પણ એ કતાયેલું રૂ હતું. આપણા ઘોડે આખું નાખું નહોતું જેલું. હવે કોણીને વિરમ હાલો પ્રભુ જય ગુરુ મહારાજ છે, બધાને આપણે વાપરવાના છે.